જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું મારા આજના એક નવા મિની વ્લોગમાં। આજે ઘરે ફ્રૂટ સલાડ બનાવવાનું હતું એટલે બધા ફ્રૂટ તો આવી ગયા હતા, પણ હવે આ ફ્રૂટને બધાને સુધારવાના હતા એટલે ફટાફટ અમે તો ફ્રૂટ સુધારવા લાગ્યા। પણ એ પેલા મારા દીદીએ દૂધ ઉકળવા મૂકી દીધું। દૂધ ઉકળી ગયું એટલે એવામાં બધા જ ફ્રૂટ પણ સુધારાઈ ગયા હતા। હવે આ બધા જ ફ્રૂટને દૂધમાં એડ કરી દેવાના। બધા જ ફ્રૂટ એડ કરી દીધા એટલે મસ્ત ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આને ફ્રીજમાં રાખી દેવાનું છે। અત્યારે ઘડિયાળમાં 6 વાગી ગયા છે। અત્યારે મારે નારિયેળીના બગીચામાં જે સરીગવો છે એમાંથી પાન લેવા જવાનું છે એટલે હું ફટાફટ નીકળી પડી। અને અત્યારે તો જો કેટલું મસ્ત વાતાવરણ છે, એકદમ શાંત અને સનસેટ વ્યૂ છે। પણ જેની તો જો ત્યાં શું કરતી હશે કોને ખબર। પછી તો હું નારિયેળીના બગીચામાં પહોંચી ગઈ અને અહીંયા મારે નતું જવાનું, મારે તો બીજી સાઈડ જવાનું હતું, કારણ કે સરીગવાનું ઝાડ ત્યાં છે એટલે ફટાફટ હું પહોંચી ગઈ। અને અહીંયાથી મારે પાંદડા લેવાના હતા એટલે ફટાફટ મેં પાંદડા તો લઈ લીધા છે, પણ હવે મારે મેથી પણ જોતી છે। મેં મેથીમાં જોયું તો અહીંયા તો બધી મેથી સુકાઈ ગઈ હતી, પછી થોડી ઘણી લીલી હતી એ મેથી પણ મેં લઈ લીધી। નારિયેળીના બગીચામાં આટો મારવા પણ જવું બહુ જ ગમે। અને પછી તો હું મેથી સરીગવાના પાંદડા લઈને હું ફટાફટ નીકળી પડી ઘર તરફ। અને ચાલો, તમને મારો આજના વિડીયો કેવો લાગે નીચે જરૂરથી કમેન્ટ કરી દેજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે મળશું કાલે, ત્યાં સુધી બધાને મારા